હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. સખત ગરમી પડી રહી છે અને આ ગરમી અને લૂથી બચવા માટે આજે આપણે કેરીનો બાફલો તૈયાર કરીશું. તો એના માટે મેં અત્યારે 500 ગ્રામ કેરી લીધેલી છે. તો એને પહેલાં છાલ કાઢી અને એને છોલી અને ટુકડા કરી લેવાના છે. કેરી એકદમ સરસ કાચી હોય એવી લેવાની છે, તો એનો બાફલો એકદમ સરસ તૈયાર થશે. આ એક બાફલામાંથી એક ગ્લાસ બનાવી અને શરબત પી લેશો તો જે લૂ લાગવાનો પ્રોબ્લેમ છે કે ચક્કર આવે છે અથવા તો સખત ગરમી લાગે છે, શરીરમાં એસિડિટી વધી જાય છે અને તાવ આવી જાય છે, તો આ બધા જ પ્રોબ્લેમ આનાથી દૂર થઈ જશે. તો સૌથી પહેલાં આપણે છાલ કાઢી લઈશું અને એના ટુકડા કરી લેવાના છે. કેરીના ટુકડા તૈયાર થઈ ગયા છે અને આવી રીતે એક બાઉલમાં લઈ લઈશું અને હવે આ બાઉલને આપણે કુકરમાં રાખી દેવાનું છે. કુકરમાં મેં પાણી મૂકી દીધું છે અને એની અંદર આવી રીતે એક કાંઠો મૂકી દીધો છે અને એના ઉપર આપણે આ બાઉલ મૂકી દેવાનો છે અને હવે એને આપણે બાફી લેવાનું છે. 2 વિસલમાં આપણે એને બાફી લઈશું. ડાયરેક્ટ પાણીમાં નથી એડ કરતા. પાણીમાં એડ કરવાના કારણે શું થશે કે એ જે શરબત તૈયાર થશે ને એ લાંબો ટાઈમ સુધી ટકશે નહીં. તો હવે આપણે એને બાફવા માટે મૂકી દઈએ. બાઉલને બારે લઈ લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ કેરી બફાઈ ગઈ છે. હવે આ જે કેરી છે એને એકદમ સરસ ઠંડી થવા દઈશું. કેરી સરસ ઠંડી થઈ ગઈ છે. હવે એને મિક્સી જારમાં લઈ લઈશું. આ શરબતના સ્વાદને વધારવા માટે અને એને બેલેન્સ કરવા માટે આપણે થોડા પ્રમાણમાં ફુદીનો ઉમેરીશું. લગભગ 20 થી 25 પાન મેં ફુદીનાના લીધેલા છે, જે ઉમેરી લઈશું. આના કારણે સ્વાદ પણ બહુ સરસ આવશે અને ફુદીનો છે એ આલ્કલાઇન છે, એટલે કેરીની ખટાશ ઘણાને એસિડ કરતી હોય છે, તો આ બેલેન્સ કરશે. એની સાથે અડધી ચમચી જીરું લેવાનું છે. કાચું જ જીરું લેવાનું છે. કાચું જીરું પણ એકદમ ઠંડક આપે છે. એની સાથે 1 ચમચી સંચળ પાવડર એડ કરી લઈશું અને 2 થી 3 મરી ઉમેરી દેવાના છે. હવે આ જે મિશ્રણ છે એને આપણે ક્રશ કરી લઈશું, એની પેસ્ટ તૈયાર કરી લઈશું. એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આ પેસ્ટ છે એને આપણે ગાળી લઈશું, જેથી કરીને કંઈ પણ છોથ હોય તે નીકળી જાય અને શરબત એકદમ સરસ તૈયાર થાય. હવે આવી રીતે એને ગાળી લઈશું. જો આ રીતે મેં જે મિશ્રણ છે એને ગાળી લીધું છે અને આ રીતનું તૈયાર થઈ ગયું છે. આ રીતે પલ્પ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ખાંડની ચાસણી કરવાની છે. હવે આમાં તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અથવા ખડી સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. અત્યારે આપણે ખડી સાકરનો ઉપયોગ કરી રહ્યા છીએ. જો હવે આ રીતે મેઝરમેન્ટ લેવાનું છે કે અત્યારે આ 1 બાઉલ છે એ કેરીનો પલ્પ છે, એની સામે 1 બાઉલ મેં ખાંડ લીધેલી છે. ખડી સાકર રહીશું. હવે એની અંદર પાણી ઉમેરી દઈશું. આપણે પલ્પમાં ક્યાંય પાણી નથી એડ કર્યું, એટલે એકદમ સરસ આ પલ્પ તૈયાર થવાનો છે અને એ પલ્પ છે એના કારણે, જે પાણી એડ નથી કર્યું એના કારણે જે શરબત છે એટલો સરસ તૈયાર થશે કે એ છે લાંબો ટાઈમ ટકી શકશે. લગભગ બધી જ જે ખડી સાકર છે ઓગળી ગઈ છે. હવે એને ક્લીન કરવા માટે આપણે એની અંદર 1 ચમચી દૂધ એડ કરીશું. ખાંડ અથવા ખડી સાકર જો શુદ્ધ હશે ને તો એમાં ચોક્કસથી કચરો રહેલો હશે, તો એ કચરાને દૂર કરવા માટે આપણે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. આવી રીતે લેતા જવાનું છે. ચમચીથી આ રીતે લઈ લેવાનું છે. આ રીતે બધો જ કચરો દૂર થઈ જશે. ચાસણીમાંથી બધો જ કચરો દૂર થઈ ગયો છે. હવે જે આ તૈયાર કરેલો પલ્પ છે એ આપણે ઉમેરી લેવાનો છે. એની અંદર આપણે એડ કરી દઈશું. મિક્સ કરી લેવાનું છે. પ્રોપરલી આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ જે મિશ્રણ છે એને આપણે લગભગ 3 થી 4 મિનિટ સુધી ઉકળવા દઈશું, જેથી કરીને શરબત એકદમ સરસ તૈયાર થઈ જાય. જો મિશ્રણ સરસ ઘટ્ટ થઈ ગયું છે, એટલે કે શરબત તૈયાર થઈ ગયું છે. ચેક કરશું એના તાર, એક તાર બને છે. બસ આ રીતે અધૂરો એક તાર બનવો જોઈએ. તો આ રીતે શરબત છે, કેરીનું શરબત અથવા તો કેરીનો બાફલો તૈયાર થઈ ગયો છે. આપણે એને ઠંડુ કરી અને પછી બરણીમાં ભરી લેવાનું છે. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે કે એની વરાળ નીકળી જાય એટલે એની અંદર આપણે 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું. અને આ જે શરબત છે એને તમે અઠવાડિયા સુધી બહાર રાખી શકો છો અને પછી તમે એને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. બાફલો તૈયાર થઈ ગયો છે. આપણે એને બરણીમાં ભરી લઈએ.